જમીસનજી હમણાં અહીંયા હું જ્યાં રહું છું ને જે ઘરમાં હા ત્યાં હમણાં થોડા દિવસથી વંદા થયા છે ઘરમાં. બરાબર છે તો હવે એની દવા ના કરીએ તો વધતા જાય છે બરાબર અને છે દવા કરીએ તો વંદા મરી જાય છે. બરાબર છે એટલે એ ટાઈમે મને એવું સુંદર સમજાયું કે આ વંદાને એમની દવા કરીને મારનાર હું છું નહીં, હું તો માત્ર એક સંયોગ જ છું, એક બરાબર છે નિમિત્ત છું એમાં. બરાબર છે તો હવે આ સોમના નિમિત્તે વંદાને દુઃખ થયું હમ. તો એના પ્રતિક્રમણ ખપે. કેવું છે એને બહુ સમજવું પડશે કે સામાન્ય વંદાનો યોગ ક્યારે આવે. કંઈક હિસાબ હોય તો જાણ્યા છે હા પણ શું હિસાબ છે. કે ચોખ્ખાઈ ના રાખો તો. ચોખ્ખાઈ ના રાખે તો હવે ચોખ્ખાઈ એટલે શું પાછું. ના ખબર પડી. તો કે ખાવાની વસ્તુ ખાવા ના જવી જોઈએ. હા ખાવાની વસ્તુ એ ખોરાક છે એટલે અંદર પણ એ જીવોને ખોરાક મળે ને પછી એ રીતે તમારો જીવ બને તમારું બીજું શું. બરાબર છે. પાછું ને એને એટલે ખાવાની વસ્તુ એટલે તમે જોજો આપણે મધર આપણા હોય ને આઠું પડેલું હોય હા ને એક ડબલું હોય એ ડબલાની અંદર નાખે બધી વસ્તુ. હા વાત સમજે કે ના સમજાય. હા બરાબર છે. એ પછી પેલું જ્યાં પેલો ખાડો હોય કે પેલું એક પડેલું હોય તો ત્યાં પેલું કૂતરા હોય કે ગાય ખાય એ રીતે કરીને મૂકે તમારે. બહાર નાખ્યા. વાત સમજે કે ના. પછી અત્યારે તો ખબર નથી પણ પહેલા તો થાળી ધોઈને પીવાનો ભાગ હતો. હા વાત સમજે ને એ થાળી ધોઈને પીવાનું એટલે એ થાળી આખી ચોખ્ખી જ હોય એટલે એ જે થાળી ધોવે તો એની અંદર એ ટાઈપનો કોઈ ખોરાકનો ભાગ ના હોય. હા બરાબર છે. સો ચોખ્ખી થઈ જાય. વાત સમજાય કે ના સમજાય. હા સમજાય. થાળી ધોઈને આપણે હાથથી આમ ઘસીને કરીને બધું હોય એટલે તેલ હોય બીજું હોય બધું એ પી જવાનો ભાગ. વાત સમજે હા કે ના બરાબર. સમજાય. એટલે સામાન્ય લગભગ એમ કે 50-60% થાળી ચોખ્ખી જ હોય. હા એટલે પછી એ ત્યારે બધી દૂધ કરીને ધોઈ પછી એ ધોવે. વાત સમજે કે ના સમજાય. ખાંડની અંદર જાય. હા ખાવાનો ભાગ ને અમુક વસ્તુ ના હોય તમારે. વાત સમજે કે ના સમજાય. હા સમજાય. એટલે એવી રીતે હોય. વાત સમજે ને પછી સામાન્ય રીતે આપણા જે સંડાસ ને બધી વસ્તુ હતું બાથરૂમ ને બધું બહારના ભાગમાં કરતા હતા. હા પેલા બહાર હોતી બહાર હતું. હવે અંદર જ હોય છે. હા એટલે બધું આ તો એટેચ બાથરૂમ સંડાસ ને આ તે બધી વસ્તુ. એટલે આવા બધા ઘણા બધા કારણો બધી વસ્તુ હોય સાફ સફાઈ ના થતી હોય બધી વસ્તુ. એટલે કોઈ પણ રીતે વંદાને જે ખોરાક જોતો હોય કે કીડીઓને જે ખોરાક જોતો હોય કે જે કોઈ જીવો છે એ ખોરાક જોતો એ ટાઈપનો મળે તો એ રીતે પછી બધી વસ્તુ થાય. બધી વસ્તુ હા એ રીતે ભેગા થાય. એટલે એ રીતે થાય. હવે આપણે બધા નોકરિયાત વાળા હોય તો અમુક વસ્તુ કરી શકે અમુક ના કરી શકે. આપણે પુરુષ એટલે આપણને અમુક નોલેજ પણ ના હોય. પણ એવું ખરું કે આપણા મા બાપ જોડે રહેતા હોય ને પહેલાના મા બાપ આ બધું કરતા લઈ જોયું હોય તો પછી આપણે એ રીતે કરીએ અથવા તો આપણે પૂછીએ કે મમ્મી આમ કેમ કરો છો આમ કેમ કરો છો. તો કીધું આ બધા મચ્છર ના થાય વંદા ના થાય બીજું ત્રીજું ના થાય તો એ રીતે આપણે જીવનું હિંસા ને બધી વસ્તુ ના થાય. વાત કે ના સમજાય. એટલે એ રીતે બધી વસ્તુ થાય. હવે તમે છેલ્લા વંદો તો મોટો છે એટલે આપણે પેલું સુપડીમાં લઈને સાવણીમાં લઈએ તો કે મરી ના જાય તમારે. હા એ એ મરી ના જાય. ઉચકીને કરીને આપણે બહાર મૂકી આવે તો પછી પેલું એ ના રહે. અને એ વંદાને બધું થતું એની આજુબાજુ આપણે થોડી ચોખ્ખાઈ રાખવાનો ભાગ રહે બધી વસ્તુ. સાચું ને કે ના સમજાય. અહીંયા છે ને હા બોલો. ઝીણા વંદા હોય એટલે એક એક પકડીને બહાર ફેંકવા જવાયું નથી. બરાબર છે. આ કોઈ વાંધો નહીં. હવે ધારો કે આ જે છે તો આ જે દાખલો આપ્યો એ દાખલો ના ચાલે. હા એટલે મારે એમાં સમજવું છે કે એટલે એ દાખલો ના ચાલે. કઈ રીતે કે ના સમજાય. તો કે અંદર એક સમજણ ઊભી થઈ જાય કે હવે હું બચાવનાર ને મારનાર નથી. બચાવનાર હોય તો મારનાર પણ હોય અને મારનાર હોય તો બચાવનાર હોય. એટલે હવે તું રિલેટિવ પણ સોમ થઈ ગયો રિયલ પણ શુદ્ધ આત્મા થઈ ગયો. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે આ ત્રણ વસ્તુ તું બરાબર સમજી લે તો બચાવનાર ને મારનાર નથી રહેતો. તો તને એવી રીતે સૂઝ મળે અથવા તો તારું એવું ડેવલપમેન્ટ થાય એના આધારે આજુબાજુ આવી ટાઈપના બધા જીવોની ઉત્પત્તિ જ ના થાય. બરાબર. વાંચો ને એક એ ન દેખી તો ખોરાક આ પણ છે. જો તું બચાવનારો થશે તો વંદા થશે. જો તું મારનારો થતો તો વંદા થશે જીવ બનશે.
જો તું કરતા થયો તો જીવ બનશે. તો હવે સામે આપણે બેઠા હોઈએ અને સામે દેખાય કે વંદો ના, એ તો થયું, પણ એ કઈ રીતે કેટલી પ્રક્રિયા થાય પછી એ વંદો તમારી સામે આવે છે, સ્થૂળ છે બધી વસ્તુ. હા, પણ એ આવ્યું કેવી રીતે કે તું 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 ખરેખર સોહમ છું જ નહીં, તેમ છતાં સોહમ બની ગયો છું. સાચું ને કે ના સમજાય? તું સોહમ થઈ ગયો, તું શુદ્ધાત્મા તરીકે રહ્યો જ નહીં, એટલે સ્વભાવમાં જ નથી. હવે વિભાવમાં છે એટલે બેક્ટેરિયા બનવાના તમારે બધી વસ્તુ. સાચું ને કે ના? હવે વિભાવમાં તું આવ્યો એટલે તું હિંસક થયો કે અહિંસક થયો? વિભાવમાં તો હિંસક થઈ ગયો. હિંસક થયો એટલે એ ટાઈપના જીવો બનવાના જ તમારે બધી વસ્તુ. સાચું ને? એવી રીતે તું કરતા જ નથી અને કરતા બન્યો છું. તો આવા પ્રકારના જીવો આવશે જ તારી સામે, આજુબાજુ રહેશે જ તમારે બધી વસ્તુ. આ થોડી અઘરી વાત છે સોહમ. તું તો અત્યારે આ ટેમ્પરરી આ વંદા આવે છે ને વંદા બચી જાય ને મારું નહીં એટલે પૂરતું જ જાણે છે, પણ વંદા તારી પાસે આયા કઈ રીતે? તું અહિંસક છું કે હિંસક છું? હું મૂળથી તો અહિંસક છું. મૂળથી અહિંસક છું, પણ તારી બિલીફમાં શું છે કે હું સોહમ છું એવું છે કે હું શુદ્ધાત્મા છું એવું છે? હું શુદ્ધાત્મા છું. તો કે એ તો અત્યારે છે. એ તો અત્યારે છે. પહેલાનું તો આવશે કે નહીં આવે? હા, પહેલાનું આવશે. પહેલા તો સ્પષ્ટ જ છે, સ્વચ્છંદ છે, હું જ સોહમ છું. કોઈ આપણું નામ કે બીજી રીતે બોલે ને તોય સેટ ના થાય, તો ના ગમે. વાત સમજે કે ના સમજાય? એટલે એ ગાઢ થઈ ગયું કહેવાય બધી વસ્તુ. કે તારું નામ છે, તું નથી. વાત સમજે ને? એવી રીતે કેટલા બધા સંજોગો ભેગા થાય, વાત સમજે કે ના સમજાય? ત્યારે કાર્ય બને, એનો કર્તા બની ગયો એટલે કેટલી બધું બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. તો હવે તને જાગૃત કોણ કરશે? આ બધા મચ્છરા જ કરશે. એ બે અજ્ઞાનના કારણે બધું ભેગું થયું હતું. એ હવે જે આવે છે એ હવે ખબર પડે છે કે એમાં મારો કોઈ રોલ છે નહીં, પણ આવે અને પછી કેવી રીતે જોવું? હવે આવે એટલે ત્યાં આગળ પહેલા તો આ રીતે આખી એક સમજણ છે કે આવા બધા ઇક્વેશન બનવાથી આ બધી વસ્તુ બની છે. હવે અમુક પ્રકારનું એવિડન્સ મળે એટલે પછી વંદો થાય, બીજું થાય, ત્રીજું થાય. વાત સમજે કે ના સમજે? તો એ કોઈ પણ રીતે એ રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ પાકો કરી નાખવાનો. આમ કે અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જામાં અને બ્લડમાં એક્ટિવ થઈ જાય એટલું બધું પાકું કરી નાખવાનું. વાત સમજે ને? એવી રીતે કરતા વ્યવસ્થિત શક્તિ છે. કોઈ મારી જોડે દગો ફટકો કરે છે કે વિશ્વાસઘાત કરે છે કે કાંઈ પણ સારું ખોટું કરે છે, વ્યવસ્થિત શક્તિ કરતા કરે છે. હું નથી કરતા અને તે નથી કરતો, તેઓ નથી કરતા. આ વસ્તુ પાકી થાય તો તારી આજુબાજુ બધા જીવો છે એનું બધું બેલેન્સ થાય. હવે તો દેખાય છે કે વ્યવસ્થિત શક્તિ જ કરાવડાવે છે બધું. એ તો હજી આપણે ભણેલા છે એટલે અમુક રીતે દેખાય છે, પણ જયારે યોગ આવે ને વ્યવસ્થિત એની જગ્યા હોય, રિલેટિવ એની જગ્યા હોય, રિયલ એની જગ્યા હોય, કશું એક્ટિવ ના થાય બધું. એ તો પૂછીને કરવાનો ભાગ રહે બધી વસ્તુ. અત્યારે થાય કે આ ખાલી વંદાની રીતે વાતો, પણ જો આટલી બારીકાઈથી વાત નીકળે, આ રીતે વાત ના નીકળે. હું સોહમ છું, એનાથી આજુબાજુ બેક્ટેરિયા બને છે, પેલા ખોરાકથી બને છે એ હોય કે ખાવાની અંદર તમે આ બધું દાળ ભાત ને શાક ગયું વાંચો ને એને, અને પછી એનાથી અંદર જીવો એ થયા અને પછી એ રીતે બહાર આવ્યા તમારે બધું શું વાંચો ને કે ના સમજાય? તે બને છે, પણ હવે એનાથી બી આગળ શું છે કે હું સોહમ છું. હું સોહમ છું તો એ જીવડા છે. અને હું કરું છું તે કરે છે, એટલે એ ન દેખીતા એવું આ બધી વસ્તુ છે. પછી આ બધું ભેગું થાય ત્યાર પછી સ્થૂળમાં એક વંદો આવે, કીડી આવે, બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે. વાત સમજે કે ના સમજાય? હા, બરાબર સમજાય. એટલે આટલે સુધી જવાનો ભાગ છે કે નથી જવાનું છે બધી વસ્તુ? હજુ તો બહુ બધું જવાનું બાકી છે. એટલે આ તું વાત કરે છે તો અમારે એક એવો પ્રસંગ બનેલો હતો. એક પ્રસંગ એવો બનેલો હતો કે એવો એક પ્રશ્ન પૂછ્યો મને એક ભાઈએ કે તમને એવું નથી લાગતું કે દાદાના જ્ઞાનનો દુરુપયોગ આપણે બધા મહાત્માઓ કરીએ છીએ? એમ કે પૂરેપૂરો દુરુપયોગ થાય. મેં કહ્યું તમને શું લાગે છે? કે મને 100% લાગે છે કે બધા મહાત્માઓ, હું નહીં પણ બધા મહાત્માઓ જ્ઞાનનો દુરુપયોગ કરે છે.
હું કરું છું તો એ તો બહુ સારું કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હા પણ બધા મહાત્માઓ જ્ઞાનનો દુરુપયોગ કરે છે. વાત સમજાય ને? પછી એને મને પૂછ્યું તો મને કહે કે તમને શું લાગે છે? મેં કહ્યું કોઈ બી મહાત્મા જ્ઞાનનો દુરુપયોગ નથી કરતો. વાત સમજાય ને? તો એને જે કંઈ પણ જોયું હશે ને એની જે માન્યતા હતી એટલે તાળુકી પડ્યા. એટલે તરત બોલા કે એનો મિનિંગ એવો થયો કે મારી થાળીમાં માંસાહાર આવે એટલે મારે ખાઈ લેવું. આવો મને પ્રશ્ન કર્યો. મારી થાળીમાં માંસાહાર આવે તો ખાઈ લેવું. મેં કહું એનો જવાબ હું પછી આપીશ. પણ હવે હું બીજો પ્રશ્ન કરું છું કે આટલા બધા હતા પણ તમારી થાળીમાં જ માંસાહાર કેમ આવ્યો મને કહો. શું હમ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એનો જવાબ ના આપી શકીએ. વાત સમજાય કે ના સમજાય? એનો જવાબ ના આપી શક્યા. એટલે વસ્તુથી સમજાવું. હવે આપણે બધા અહિંસક બનીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? કે મારે હવે કોઈ પણ જીવની હિંસા નથી કરવી. વાત સમજાય કે ના સમજાય? એ સારી વસ્તુ છે. પણ પછી દેખીતો વ્યવહાર જો કે તમારે કોઈ પણ જીવની હિંસા નથી કરવી એવો ભાવ છે તો તમે ખરેખર અહિંસક થાવ છો કે બીજાને અહિંસક બનાવો છો? બીજાને બનાવીએ ને. ના, હું તને પ્રશ્ન કરું છું, તમે અહિંસક થાવ છો કે બીજાને અહિંસક બનાવો છો? આપણે પોતે ખબર ના પડી ક્વેશ્ચન. આપણે અહિંસક થવું છે, કોઈ પણ જીવને મારવું નથી. એ આપણે એક વ્રત લીધું કે બાધા લીધી. વાત સમજે ને? પછી હવે આપણે ક્રિયા કરવા જઈએ છીએ તો તમે કોઈ પણ જીવને નથી મારતા કે બીજા કોઈ જીવને તમે મારવા નથી દેતા? બીજા કોઈને મારવા નથી દેતા. એટલે ધારો કે જૈન હોય તો પેલું પર્યુષણ આવે તો સ્લોટર હાઉસ બંધ કરાવી દે. હા, એટલે અહિંસા એને પડાવડા છે. એને પોતે શું કહે કે મેં અહિંસા પાડી. હા, વાત સમજાય કે ના સમજાય? હવે એ તમારે એમ થાય ને કે ભાઈ બકરો કે ઘેટું કે પેલું ઉપરો મારશે તો એને હિંસા લાગશે. તું આ એનો ધંધો બંધ કરાવી દીધો અને એને ભૂલવારો જોયો છે તો એ કસાય થયો. એ હિંસા તો એને ખબર જ નથી પડતી. હા, એ મોટી હિંસા થઈ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે સામાન્ય રીતે આપણે અહિંસા આપણે કોઈ જીવને મારવો નથી તો આપણે ક્રોધમાન માયલોક થાય કે ના થાય? આ ધાર કે સ્લોટર હાઉસ બંધ ના થાય તો ક્રોધમાન માયલોક થાય કે ના થાય? બરાબર છે. એવી રીતે કોઈ કંદમૂળ ખાતું હોય તો મને એના માટે પ્રેમ ઉભો થશે કે દ્વેષ ઉભો થશે? દ્વેષ જ ઉભો થાય. તો ક્રોધ થયો, દ્વેષ ઉભો થયો તો કસાય થાય. તો દ્વેષમાં વધારે હિંસા થાય કે કંદમૂળ ખાય એમાં વધારે હિંસા થાય? દ્વેષમાં વધારે હિંસા થાય. સમજે ને? એટલે હવે આવી રીતે બધા અહિંસક થયા છે. ખરેખર અહિંસક થયા છે? ખરેખર અહિંસક થયા છે કે હિંસક થયા છે? ના, ખરેખર તો વધારે હિંસક થયા છે. વાત સમજે કે ના સમજે? હવે આ જે વસ્તુ બની પણ એ વસ્તુની અંદર આ કેમ એને આ પ્રશ્ન આવ્યો? વાત સમજે કે ના સમજાય? એક વ્યવસ્થાની, એક સેવાની, એક વસ્તુની એને ઓડિટ થયું બધું શું. તો વાયલીમાં આપણે જન્મ જયંતિ હતી. વાત સમજે કે ના સમજાય? તો એ જન્મ જયંતિમાં યોગાનો અમુક વ્યવહાર બન્યા. કઈ નવા આપતા પુત્રોને એને કપડા બદલવા તો લઈ બીજો કલાક જેવું લેટ થઈ ગયું. ને એટલે છૂટવાનું થયું એક સાથે જ બધાને થયું. બરાબર. અને બધાને હોય કે અમુક સમય પૂરું થાય એટલે પછી આપણે પેલું જન્મ જયંતિ દર્શન કરી નીકળી જવું. એટલે એમ થાય ને બપોરે 3-4 વાગે આપણે નીકળી જવાનું. હવે એક સાથે થયું તો જે કંદમૂળ નથી ખાતું એનું કાઉન્ટર બનાવેલું જ હતું. હવે 25 જણા કે 100 જણા ના ખાય એટલે એનું એક કાઉન્ટર હોય તમારે. બરાબર. અને બીજા બધા બધું ખાય છે એ ટાઈપનું બનાવેલું હતું બધી વસ્તુ. હવે એક સાથે છૂટ્યું તો આખું વ્યવસ્થિત બદલાઈ ગયું અથવા તો એનો ઉપયોગ બદલાઈ ગયો એટલે ખબર ના પડી. જવું છે એટલું જ ધ્યાનમાં હતું અને મોડું થઈ ગયું છે. પાછું ને એટલે પેલા જૈનોને કંદમૂળ બટાકા ખાવાના હતા. વાંચું ને એ ટેબલ પર જતા રહ્યા અને પેલાને ખાવાના હતા તો એને જૈનોનું ખાવાનું આવ્યું. અને પછી આવી બધી વસ્તુ બની. હવે જૈનોમાં સામાન્ય આ બધી વસ્તુની આ જીવન બાધા લઈ લેતા હોય છે.
કંદમૂળ બટાકા છે કે આ તે બધી કંદમૂળ વસ્તુ બટાકા નહીં ખાવાય, કે ડુંગળી છે કે લસણ છે કે બધું નહીં ખાવાનું, આ જીવન હા. લીધેલું હોય. હવે આવું ખાવાનું થઈ ગયું એટલે એને એમ લાગ્યું કે મેં ભયંકર પાપ કરી નાખ્યું. વાત સમજે કે ના સમજાય? હા સમજાય. એટલે પછી અંદર અંદર બધી ચર્ચા થવા માંડી બધી વસ્તુ, અને એમાં પછી લાગ્યું કે ભાઈ આ બધા મહાત્માઓ દુરુપયોગ કરે છે. વાંચું ને નહીં, અને એની અંદર આપતો પુત્ર ઇન્વોલ્વ થાય છે, એટલે આપતો પુત્રોના દોષો જોવાના થાય કે આવું છે તેવું છે. વાંચું ને કે ના સમજાય? હા હવે પેલું ના કરે તો કે આ દાદાની અંદર જૈનોના કાયદા ખાલી દીધા, પેલું કરે તો આમ કર્યું. વાત સમજાય કે ના સમજાય? એટલે દરેક પોતપોતાની પીપુડી વગાડે, એટલે કે આત્મા જોડે લેવાદાર ના હોય બધી વસ્તુ. કઈ લેવા દેવા નથી. વાત સમજાય કે ના સમજાય? હા હવે માન્યતા પ્રમાણે યોગાનું એક અમારે પણ આ વસ્તુ બની. અમારે જયારે આપતો પુત્રમાં પીરસાયું ત્યારે બધું કંદમૂળ વાળું આવ્યું તમારું, એટલે જોયું એનાથી ખ્યાલ આવ્યો કે આવ્યું છે, એટલે એ પાછું લઈ ગયા. બીજી થાળી લઈને તો બીજામાં કંદમૂળ આવ્યું, વાંચો ને, એ પાછું લઈ ગયા. વાંચો ને, ત્રીજી થાળી ત્રીજામાં કંદમૂળ આવ્યું તમારું. આ સમજાય કે ના સમજાય? એટલે પછી ખાધું. જેને બાધા લીધી હતી એને ખાધું બધું, કે ભાઈ આ ખસેડવા છતાં આવે છે એટલે કઈક છે બધું. શું વાંચો ને? હવે મીટિંગ થયેલી એટલે વાત થઈ, એટલે શૈલેષ આનંદજીએ કોઈને બોલાયા હતા કે આપણે વાત થઈ હતી ને આ બધું છે, તો વાત બરાબર છે, પણ એક સાથે બધું આવ્યું, અને પેલું તો 100-200 માણસો હોય અને બીજા બધા હોય તો આ બધું બદલાઈ ગયું બધી વસ્તુ. વાંચો ને? બરાબર. એટલે આ થયું. એટલે કોઈનો ઇન્ટેન્શન નથી કે કોઈની બાધા તોડાવી કે કોઈનું વ્રત તોડાવી દેવું કે બધી વસ્તુ છે. પણ જો એક આ વ્યવહારનો મિનિંગ કેવો લીધો, આ વ્યવહારનો કે બધા મહાત્માઓ દુરુપયોગ કરે છે. વાંચો ને કે ના? દુરુપયોગ કરે છે. એટલે એને આ નિશ્ચયથી બોલે, આવું આ બધું નિશ્ચયથી બોલે, એટલે આ હિંસક ભાવ થઈ ગયો. હવે એના આધારે તમારી આજુબાજુ એ ટાઈપનું જ આવે, તમારી જેવી દ્રષ્ટિ એવી સુશી બને તમારી બધી વસ્તુ. હા બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે આ બધી વસ્તુ થઈ. એટલે પછી આને આ થયું, એટલે મેં કહ્યું હવે મને બતાવો કોઈ બી ધર્મની અંદર અહિંસા ધર્મને મહત્વ આપેલું છે, અહિંસા પરમો ધર્મ કીધું છે. સાચું ને? તો અહિંસા જે છે તે કે સ્થૂળમાં પાડી શકાય ખરી? મને કહો. ના. અને તમે બધા જ દાખલા સ્થૂળમાં પાડવાના બતાવો છો, મારા સાહેબ હોય કે બીજાથી, કે જેઓ આટલા મેં સ્લોટર હાઉસ બંધ કરી દીધા, પેલી તમારા સ્લોટર હાઉસમાં બધી ગાયો લઈ જતા હતા તો મેં બધી છોડાઈ દીધી, પણ પછી રાખે કોણ? જેને છોડાઈ છે જૈનો રાખશે? જૈનો ગાયો રાખશે? એ કોને સોંપશે? એ તો બહાર રોડ ઉપર જ ફરશે ને પછી. આ રોડ ઉપર ફરશે. વાંચું ને, એ બધી વસ્તુ છે. અથવા તો કોને આપશે? કે સામાન્ય માણસને આપશે, જે એને ખાવાના ફાંફા છે, તો ગાયને કેટલું ખવડાવી શકશે? જેને હેન્ડલ નથી કરી શકતા એમને આપશે પછી. આ સમજે ને? એટલે એને આપશે. હવે એને આપશે, પણ પેલા લોકો તો એને તો મફત ગાય મળી છે, તો પેલા કે હું તને 1000 રૂપિયા આપીશ, મને ગાય આપી દે, પછી સ્લોટરમાં જવાની કે નહીં જવાની? હા જવાની. વ્યવસ્થિત એ પ્રમાણે એને ખેંચી જતો ત્યાં. ના વ્યવસ્થિત નહીં. અહીંયા જો આ કેવું છે, તો એકચ્યુઅલી તો ગાય છોડા તો એને જ રાખવી જોઈએ, એને આખું ગૌશાળા બનાવવી જોઈએ, પણ એ વસ્તુ બનતી નથી. એટલે સામાન્ય રીતે સ્થૂળ અહિંસા છે, સ્થૂળ અહિંસા હાથમાં નથી, ખાલી ભાવ કરી શકાય, હાથમાં નથી કશું વસ્તુ. પણ બતાવે છે કે હું અહિંસા ધર્મ પાડું છું. વાંચું ને કે તમે કાંદા બટાકા ખાઓ એમાં જીવોની વધારે હિંસા છે કે કસાય થાય એમાં જીવોની વધારે હિંસા છે? કસાય થાય એમાં વધારે હિંસા. કોઈ ઉપવાસ ના કરે, કોઈ રાત્રિ ભોજન કરે તો એટલું બધું પેલા માટે તિરસ્કાર થઈ જાય, અભાવ થઈ જાય, નાસ્તિક કહી દે, બધું કંઈક બી કહી દે. તો આ બધા કસાય ઉભા થયા, એની અંદર શરીરની અંદર કેટલા બધા જીવો મરી ગયા. હા બરાબર છે. આ કેન્સર શેના આધારે થાય છે? હવે જીવો મરે છે બહાર નથી નીકળતા. કેન્સર શેના આધારે થાય છે? વાંચો ને, બધા કસાય થાય છે એનાથી આ બધી વસ્તુ થાય છે. ક્રોધમાનમાં આવેલો રાગદ્વેષ થાય છે, પોતાના સ્વરૂપનો ભાન નથી, હું હોમ જ છું. એટલે કેટલી બધી વસ્તુ અંદર થાય. હવે જેવું અંદર હોય એટલે સૂક્ષ્મ જેવું હોય એવું સ્થૂળ બહાર આવે તમારું. એટલે વ્યવહારમાં કહે છે ને કે કુવામાં તો અવાડામાં આવે, તો તારું અંદર છે એ બહાર આવેલું છે.
અંદર જે છે એ ખબર પડી કે અંદર હતું એ જ બહાર આવ્યું, હા. તો પછી એને હવે ચોખ્ખું કેમનું કરવું? ચોખ્ખું કરવા એટલે પ્રતિક્રમણ તો કરવું પડે ને તમારે બધું વસ્તુ, કે કોઈ પણ રીતે હવે મારા આત્મામાં જ રહેવું છે, ગમે તેવું હોય પણ આત્માની બહાર નહીં કરવાનું નથી. હવે આત્મામાં તો મને આપી દીધો છે, હવે આત્મામાં કેવી રીતે તો મારે કોઈ પણ વ્યવહાર 5 આજ્ઞાના ઉપયોગ સાથે કરવો છે. કે ધારો કે આ વ્યવહાર આવ્યો તો કે ખરેખર રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ છે. આ સમજ ને, કે મારે કંદમૂળ નથી ખાવા તો રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ. તો મારે ખાવા છે તો રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ. આ સમજ ને, તો તું ખાનારો છું કે કોઈ સંજોગથી ખવાય છે? સંયોગથી જ ખવાય છે. કે જેવું ખાનારો છું તો પછી કેટલું બધું અંદર બધું અજ્ઞાન ભરેલું છે. એ અજ્ઞાન ના આધાર રાગદ્વેષ, રાગદ્વેષના આધાર ક્રોધ મનમાં લોપ થાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે વસ્તુથી સમજવું પડે છે કે નહીં સમજવું પડે? હા. તો કે તમે અહિંસક ક્યારે થશો કે જ્યારે પોતે પોતાને જાણશે અને પછી એના આધાર પરને જાણશે, ત્યારે જળ અને ચેતન નદી કાંઠથી ત્રીજી વસ્તુ ઊભી નહીં થાય ત્યારે અહિંસક થશે. તો પછી તારી આજુબાજુ આ બધી વસ્તુ નહીં આવે. એટલે આટલા બધા પ્રતિક્રમણ કરવા પડશે તારે. આટલું બધું તારી સમજણ આટલે સુધી લઈ જવું પડશે, છેક 360 ડિગ્રી સુધી લઈ જવું પડશે. અને અત્યારે સ્થૂળમાં તારે અમુક રીતના પ્રયત્નો કરવાના થાય, અને અમુક પ્રયત્ન કરતા બી તને અંદર ગુસ્સો આવે ને તું કંઈક દવા છાંટીને મારી નાખે, સાચું ને, એને પ્રતિક્રમણ કરવાનું, આનો ડંખ રાખવાનો કે અરે મારા ભાગમાં ક્યાં આવી બધી વસ્તુ, પણ કંઈક વસ્તુ છે તો મારે હજી સમજી લેવાનો ભાગ બાકી છે. સાચું ને કે ના સમજાય? એ સમજી લેવાથી એ વસ્તુ દૂર જાય છે. હા, એ સમજે એટલે પછી ધીમે ધીમે આ બધું વિલય પામી જાય, તારી સામે ના આવે. બરાબર. એને દાખલાથી સમજીએ. દાખલા એક રાજા છે તો એનો જે બી મહેલ છે કે એ જે રહેવાની જગ્યાઓ છે તો ઉકેડામાં હશે? ના, ચોખ્ખામાં હશે. પાછું ને, કે જ્યાં તમારે બધી એમ કે જમીન ફળદ્રુપ હોય, બીજું હોય, ત્રીજું હોય, પાછું ને એવી જગ્યા હોય કે ના હોય તમારે બધું? હા. અને ગરીબ છે, પાછા ને, તો એની જગ્યાએ એમ થાય કે રાજમહેલ હોય એની આજુબાજુ હશે? ના. બોમ્બેની ખાડી જોઈ છે કે નથી જોઈ તમારે? બોમ્બેની ઝુંપડપટ્ટી જોઈ છે કે નથી જોઈ? હા, જોઈ. પિક્ચરોમાં બતાવે છે કે નથી બતાવતા? હા. બે ઘરની સામે 1 ફૂટ 2 ફૂટનું જ ડિસ્ટન્સ હોય અને વચ્ચે પેલું પાણી જતું હોય, ખાડનું પાણી બધું પાણી જતું હોય. તો શેના આધારે આવું મળ્યું છે અને રાજાને શેના આધારે મળ્યું છે? એમના કર્મોના હિસાબે. આપણા કર્મો એટલે કોઈ પણ એનો શુદ્ધ વ્યવહાર કે અશુદ્ધ વ્યવહાર છે એના આધારે છે ને, કે શુભાશુભ વ્યવહાર છે એના આધારે જ છે ને? શુભ વ્યવહાર છે, અશુભ વ્યવહાર છે, શુદ્ધ વ્યવહાર છે, આ બધાના આધારે જ છે ને, બીજા આધારે છે? એના આધારે. તો એ ભાગ કેટલો સમ્યક થયો? બિલકુલ નહીં. બિલકુલ નથી થયો. વાત શું કે ના સમજાય? હા. હજી તો તમે મારનારા ને બચાવનારા, ધારો કે તમે બચાવનારા થયા, સાચું ને કે ના સમજાય? તો ખરેખર બચાવનારા નથી પણ બોલો છો ને મેં બચાવ્યું. ખરેખર બચાવનારા નથી. તો ચાલો બચાવનારા તમે થયા, તો બીજો મિનિંગ શું થાય કે તમે ક્યારે મરતા ના હોય, ક્યારે મરી જવાના ના હોય તો તમે બચાવનારા કહેવાય, પણ ના હું મરી જવાનો છું, ખાલી આરોપ જ કરે છે. આ વસ્તુ આજુબાજુ આવા બેક્ટેરિયા અને આવા જીવો આવે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? અમુક લોકોને જંગલ કેમ આવે છે, ત્યાં વાઘ, સિંહ ને સાપ ને બધી જ વસ્તુ હોય, તમારે નથી આવતું. બચાવનારો તો તું ક્યારે મરી ના જાય તો તું બચાવનારો કહેવાય. મરી જાય છે તો મરી જાય છે તો કોઈ વસ્તુનો બચાવનારો નથી, ખાલી આરોપ જ કરે છે. એ હિંસક ભાવ થયો. ત્યાં સુધી દ્રષ્ટિ ગઈ છે કોઈ સાધુ મહારાજની કે કોઈ બી શ્રાવક શ્રાવિકાની કે બધી વસ્તુ? ના, એ દ્રષ્ટિ ગઈ જ નથી. અહિંસા પાળો, અહિંસા રહેવાનો, અહિંસા પાળો, આ બધું છે પણ એ ત્યાં સુધી દ્રષ્ટિ જ નથી ગઈ. જે હાથમાં નથી એ હાથમાં લેવડાવે છે, એ ટાઈપનો ધર્મ કરે છે, જે સત્તામાં જ નથી. એટલે વિતરાગ માર્ગમાં ભાવનું મહત્વ હતું, દ્રવ્યનું મહત્વ નહોતું. કારણ કે સોહમનો જન્મથી અંતરનો ભાગ છે, કર્મ ફળ છે, કર્મ નથી, એમાં કશો ફેરફાર ના થાય. વાસ્તવમાં કે ના સમજાય? હા, સમજાય. એમાં કશું ફેરફાર ના થાય. એમાં ફેરફાર નહીં થાય. દાદા ભગવાને તમારા કોઈ પણ વ્યવહારનો ફેરફાર નથી કરાયો.
એ વ્યવહારમાં એક બરાબર. વસ્તુને એડ કરી દીધી છે, બસ એટલું જ છે. હા એક એડ કરી દીધી છે. સાચું ને? લાગે બહાર ગરમી છે પણ ઘરમાં પંખો કે એસી મૂકે એટલે એડ કરી દે એટલે તમને ગરમી નહીં લાગે. બહાર ઠંડી છે પણ તમે બરાબર. સ્વેટરનો ઉપયોગ કર્યો, કુલર હીટરનો ઉપયોગ કર્યો એટલે ગરમી ઠંડી નહીં લાગે. ઠંડી નહીં લાગે. એવી રીતે વરસાદ છે તો તમે રેનકોટ ને છત્રીનો ઉપયોગ કરો એટલે પલળશો નહીં. આ એડ કરી દીધું, બસ આટલું જ છે. તો અહિંસામાં પણ આ રીતે જ હોય કે બીજી રીતે હોય તમારે બધી વસ્તુ? આ રીતે જ હોય. હવે તમે મારનારા છો ને બચાવનારા છો તો એ હિંસક જ છે. હા પણ બંને હિંસક છે. હવે નહીં મારનારા બનશો તો હિંસક છે, નહીં બચાવનારા બનો તો હિંસક છે. શું હમ વાત સમજે ને? બરાબર. આજે તો જયમીનભાઈ બહુ ગૂંચવી નાખ્યો કે આ તો બહુ નાનો પ્રશ્ન હતો, આટલું બધું ડિટેલમાં ગયા બધી વસ્તુ. ના મારે પૂરેપૂરું સમજવું છે કેમ કે જેટલી વાર સામે આવે ને એટલી વાર કન્ફ્યુઝન થાય કે શું કરવું. એટલે હવે એને એક દાખલો પૂછ્યું કે ધારો કે આપણે અકર્તા થવાનું છે, વાત સમજે ને? તો તને અકર્તાનો મિનિંગ શું સમજાય? કે હું કરનારો નથી, કશું જ. બરાબર છે, કરનારો નથી એવો જ મિનિંગ સમજ કે આપણે કશું કરવાનું જ નથી? ના, સૂક્ષ્મ દ્રષ્ટિએ હું કરનારો નથી. ના, અકર્તા થવાનું એટલે તું હવે આપણે કઈ કરવાનું નહીં એવો મિનિંગ આવે કે ના આવે? હા, સામાન્ય રીતે એવું દેખાય. હા, તો કે કરવાનું નહીં. હા, કઈ કરવાનું નહીં. વાત શું ને? તો દાદાના શબ્દોનો બધા એવો મિનિંગ લેતો કે કઈ કરવાનું નહીં તમારું. હા, એ અર્થનો અનર્થ કરી દીધો. વાત સમજે ને? તો દાદા આવું કહેવા માંગે છે? નહીં કરવાનું આવું કહેવા માંગે છે? નથી. સાચું ને કે ના સમજાય? ના, એ તો એવું કહેવા માંગતા જ નથી કે કશું નહીં કરવાનું. કે અકર્તા એટલે કાંઈ જ નહીં કરવાનું. વાત શું ને ના સમજાય? હા, સમજાય. પણ આ નહીં કરવાનું એટલે હવે પેલું કે ને કે પેલું જે ક્રિયા છે એ તો કરવાની જ છે. ક્રિયા તો કરવાની જ છે કે નથી કરવાની? ક્રિયા તો કરવાની છે. પણ આ અકર્તા એટલે એ ક્રિયા કરવાનું બંધ કરી દીધું. ના વ્યવહારમાં રહ્યો ના નિશ્ચયમાં રહ્યો તમારે. બરાબર છે, એ તો સમજાવ્યું મને. વાત સમજાય કે ના સમજાય? બસ કઈ નહીં કરવાનું, કઈ નહીં કરવાનું. વાત થોડી રીતે કરવાનું, થોડી રીતે જે ક્રિયા કરવાની હતી જે તમારે લખી હતી એ જ કરવાની બંધ કરી દીધી. એટલે જે કરવાની હતી એ ક્રિયા બંધ કરી, જે કરતા હતા એ બંધ કરી દીધી. હવે કરતા હતા વાત સમજે કે ના સમજાય? એટલે મારે યુએસએ જવાનું હતું, ટેનેસીમાં એક સેમિનાર ભર્યો હતો, ઇન્ટરનેશનલ સેમિનાર થયો હતો. એટલે બધા સાયન્ટિસ્ટો ભેગા થયા હતા. બધા સાયન્ટિસ્ટ આપણે એક મહાત્મા હતા તમારે, તો એને કીધું કે કાંઈ નહીં કરવાનું એમ કે, અને અડધો કલાક સુધી આ જ વાક્ય બોલ્યા કરે, બીજું કઈ આગળ કોઈ દ્રષ્ટાંત કે દાખલો ના આપે બધી વસ્તુ. અને હું બેઠો હતો દૂર, ચાલ્યા કર્યા બધી વસ્તુ. એટલે પછી પેલા ભાઈને મેં કીધું કે આ ભાઈ કહે છે કાંઈ નહીં કરવાનું, સમજાવ્યું તો કે ના એ સમજાવ્યું નહીં. મેં પૂછો નતો કાંઈ નહીં કરવાનું. હવે આ કાંઈ નહીં કરવાનું એટલે પછી આ તો જે સામાન્ય કરે છે એ ક્રિયા પણ બંધ કરી દેશે. એ ક્રિયા પણ બંધ કરી દીધી. સાચું ને? તો સંડાસ જવાનું બંધ કરી દો કે ના એ બંધ નથી કરતા, તો એ તો ક્રિયા કરવાની જ છે બધી વસ્તુ. બરાબર. હા, સમજાય. એટલે વસ્તુથી સમજવાની છે. એટલે ભાઈ મેં કોઈ એ કાંઈ કરવાનું નથી. વાતમાં આપણે અકર્તાનો એટલે એવું કહેવા માંગે છે કે જેના આજે કરતા નતા, ગઈકાલે કરતા નતા, ને આવતીકાલે કરતા નથી, એના કરતા બન્યા છો, એના અકર્તા થવાનું છે. બરાબર છે. હવે એના અકર્તા થાય એટલે જ્ઞાન ક્રિયાના કરતા બન્યા. હા, સમજાય. એટલે આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે સંડાસ થાય. અને ત્યારે બોલે છે કે હું સંડાસ ગયો. એટલે ભાઈ જયારે અટકશે ત્યારે ખબર પડશે કે તું ગયો. ત્યારે અટકશે ત્યારે ખબર પડશે. આવું આ વાક્ય આવી બધી બોલાઈ જાય છે. વાંચો ને એને. હવે આવી અવણ સમજણો છે તો તારી આજુબાજુ કેટલી પવિત્રતા હોય. બિલકુલ વસ્તુ સમજાય ને? હવે તીર્થંકરો ને આ બધા તીર્થંકરો બહાર વિહરતા હતા તો એમને આવું કશું જ નતું. તો એમને કઈ કોઈ જીવ કહેવાનું કે એ બધી વસ્તુ નતું બધું, કારણ કે અહિંસક થઈ ગયા હતા.
તો કે બહાર 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 ઠંડી છે ને તમે ગરમ કપડાં પહેરો છો તો અડતું જ નથી. બહાર વરસાદ છે ને રેનકોટ કે છત્રીનો ઉપયોગ કરતા પલળતા જ નથી. બહાર ગરમી છે અને તમે એસીનો ઉપયોગ કરતા હશો તો તમને ગરમી લાગતી જ નથી. તો આપણે એ રીતે જ કરવાનું છે કે બીજી રીતે કઈ કરવાનું છે? હા, એ રીતે જ કરવાનું. તો આપણે આપણા મન વચન કાયથી કોઈના જીવને દુઃખ ના થાય કે મરી ના જાય બંદો, તો એની માટે શું કરવાનું છે? હવે છત્રી છે કે ગરમ કપડા છે કે એસી છે, એટલે એક પ્રકારનો આત્માનો ઉપયોગ જ થયો કે બીજું કઈ થયું? હા, આત્માનો ઉપયોગ જ થયો. આત્મા સમજાઈ ગયો છે તો એના ઉપયોગમાં રહીએ તે આ બધી વસ્તુની તમારી હિંસા નહીં થાય. તમે મારનારા નહીં બનો ને બચાવનારા નહીં બનો. હવે મારનારા નહીં બચાવનારા બનો તેમ છતાં તમારા નિમિત્તે જીવ મળી જશે, તેમ છતાં તમને કર્મબંધ નહીં પડે અને પેલાની ઉર્ધ્વ ગતિ થશે. વાત સમજે ને? સમજાય. તો કે જો આ તમારે એસી નો ઉપયોગ કર્યો, સ્વેટર નો ઉપયોગ કર્યો, છત્રી ને રેનકોટ નો ઉપયોગ કર્યો, એટલે એ અવાહક જ થયું ને. બહાર વરસાદ છે, બહાર ઠંડી છે, બહાર ગરમી છે, પણ તેમ છતાં શું થયું? તમને સ્પર્શતી નથી. તો તમારા અહિંસક થયો એટલે આ રીતે જ અહિંસક થવાનું છે ને કે બીજી રીતે છે? આ રીતે છે. સમજણથી જ અહિંસક થવાનું. તમારી સમજણને છેક 360 ડિગ્રી સુધી ક્યાં લઈ ગયા છો? એ વાત થઈને થોડું સમજાઈ ગયું, વાત થઈને થોડું સમજાઈ ગયું અને અહિંસા ધર્મ થઈ ગયો, ચાલુ થયો. એટલે બધું બહુ સમજવાનો ભાગ છે. એ શીખવું છે કે 360 ડિગ્રી થી એ કોઈ બી સંયોગને 360 ડિગ્રી થી જોવો કઈ રીતે. હા, એ તો ત્યાં પ્રશ્ન કર્યો આવી ટાઈપના, જેમ કે ને કે આમ જોયા તો 42 પ્રશ્ન કરે, પણ આવી ટાઈપનો પ્રશ્ન કરે તો પછી વિગતે વાત નીકળે બધી. વાત સમજ કે ના સમજાય? બરાબર છે, બહુ જાણવા મળી વાત. હવે તો પૂછ્યું આ અહીંયા તમારે ગરમ કપડા પહેરે છે, ઠંડી નથી લાગતી, છત્રીને રેનકોટ તો વરસાદમાં પલળતા નથી. આ સમજાય ને? આ ગરમી હોય તો એસી હોય તો આપણે ઠંડક લાગે છે. તો અહિંસક પણ આવી રીતે થવાનું છે ને? કોઈ જીવને ન મારીને અહિંસક થવાનું છે? મારીને કે ના મારીને નથી થવાનું. મારીએ છે, બચાઈને નથી થવાનું અને મારીને નથી થવાનું. બંને હિંસક જ છે. તમે કોઈ પણ રીતે તમારા સ્વભાવમાં આવી જાઓ, એ સ્વભાવમાં આવે એટલે પછી તમારાથી કોઈ પણ વસ્તુ બને છે એનાથી કોઈ પણ હિંસાનો કે પરિગ્રહનો કે અચૌર્ય કે અજૂઠ છે કે બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યના કોઈ પણ પ્રકારના દોષો લાગતા નથી. ચોરી જુઠ્ઠાના કે પરિગ્રહના કે હિંસાના દોષો લાગતા નથી. હા, સમજાયું. વાત સમજે કે ના સમજાય? બહુ સરસ ખબર પડી. હવે તેમ છતાં જ્યાં સુધી આત્મજ્ઞાન નથી મળ્યું તો એમ થાય કે કેમ કરીને આ સ્થૂળમાં પણ જીવો મરી ના જાય, એ રીતે એફર્ટ ને જાગૃતિ એ રીતે એ બરાબર છે. તો એ અમુક લેવલ સુધી છે. બરાબર છે. સોમ સમાધાન થયું કે ના થયું? હા, 100% થયું. એટલે ઇન શોર્ટ અહિંસક થવાનું છે, ખાલી સમજણ તમારી અહિંસક કરવાની. જેટલી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તમે વિતરાગ થયા, તમે સ્વભાવમાં આવ્યા. આ સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે તમારા નિમિત્તે કોઈ પણ જીવનું કલ્યાણ થશે, હિંસા નહીં થાય. એટલે મૃત્યુ પામે તેમ છતાં એ એનું કલ્યાણ જ થશે. हाँ समझाए समझाए समाधान थયું समाधान थયું जय मिशन जी आपका इतना डिटेल्स ये टॉपिक तो बार बार आता है लेकिन इतना डिटेल्स पहली बार हुआ हाँ तो मैं सुनते ही रह गया એ વિષય એવી રીતે નીકળ્યો ને વિષય એવી રીતે નીકળ્યો વાંચો ને તો દરેકને અહિંસા જ પાડવી છે અને આ સોમ જેટલા અમે નાના હતા ત્યારે આવી રીતે જ બધું વસ્તુ કરતા હતા પણ આ બધી વસ્તુ થાય ખરી તો મારા સાહેબ પાસે જે અમે જૈન છે એટલે મારા મા બાપને હોય એટલે કે બે આ થાળી ધોઈને પીવાનું આ બધું કરો એટલે એ રીતે બધી વસ્તુ નથી બનતી સમજાય અને બાથરૂમ સંડાસ બધું જુદું જ હોય તમારે એટલે અમારા ઘરમાં આજે હવે છે પણ અમારા ઘરના રૂમની અંદર ક્યાંય બાથરૂમ સંડાસ ના મળે ઇવન ખાડ પણ ના મળે આથી 100 વર્ષ પહેલાનું મકાન જો તો તમારા ઘરની અંદર ખાડ ના હોય તમારે બાથરૂમ કે ના સમજે કે જેનાથી એને ખોરાક મળે કે કોઈ જીવ આવે કે આ તે બધી વસ્તુ થાય તમે અમારું ઘર જુઓ તો આજે મચ્છરદાની કે પેલી જાળી બાળી કરવાનું કે બધી વસ્તુ નથી બધી
એટલે આ સોમની થાપા અમે નાના હતા તો આ પ્રશ્ન થતો હતો. એટલે યોગાને કે એવું નિમિત્ત મળ્યું એટલે આટલી બધી વિગતે જવાનો ભાગ થયો તમારે. बराबर बात થઈ કે પછી કાચી પાકી થઈ? हाँ नहीं बराबर, ये तो एकदम 360 के भी ऊपर कुछ होता है तो बोल दे सकते हैं कितना डिग्री हो गया, 360 मैक्सिमम हो गया, इससे आगे कुछ नहीं. ના એટલે પેલું ઉંદર બિલાડીના દાખલામાં મને કે ને ઉંદરને બચાવો કે બિલાડીને બચાવો તમારું દિવસ વાત. આ બચાવનારા હતા એટલે હિંસક થયા, ન બચાવનારા હતા એટલે હિંસક થયા, મારનારા હતા તો હિંસક થયા, ન મારનારા હતા તો હિંસક થયા. આપણે તો બચાવનારા મારનારા નથી, આપણે તો એનાથી જુદા જ છીએ. ત્યાં સુધી દ્રષ્ટિ એને લઈ જવાની છે. એ 360 ડિગ્રી સુધી દ્રષ્ટિને વેધવાની છે, ત્યાર પછી અહિંસક થવાશે. તો તમારી પુણ્ય છે એટલે અમુક રીતે તમે કરી શકો, એટલે એ રીતે તમને કરવાની રીતે આપવામાં આવ્યું છે. સાધુ મહારાજ જે આપે છે એને પુણ્ય છે, મનુષ્ય અવતારને અમુક પ્રકારની સત્તા છે, એ રીતે અમુક રીતે તમે હિંસા તમે રોકી શકો. તમે ક્યાં ના સમજાય, પણ આગળ તો તમારે આ રીતે નથી. તમારે સભામાં આવો તો જ તમારે અહિંસક બની શકો, ત્યાં સુધી ના બની શકો. અને સભામાં આવીએ તો બહારની સંજોગ બી એ પ્રમાણે મળે, એ જ પ્રમાણે મળે. તમે જો રાજાને છે તો તમે ત્યાં આજુબાજુ કશું જ નહીં હોય, તમારે જીવો કે એવું બધું કશું જ નહીં હોય. અને તમારે ગરીબ જુઓ, તમારે બોમ્બે ની બધી જે ઝુંપડપટ્ટીમાં જાઓ અથવા તો અહીંયા બધું જ્યાં ઝુંપડપટ્ટીમાં રહેતા હોય તો તમે જોજો બધી વસ્તુ. વાંચો ને એના કર્મો જેવા, એની એટીટ્યુડ ને બધી બોડી લેંગ્વેજ જેવી હોય બધી વસ્તુ. પણ એ બીમાર ના પડે. તમે જો આ કોરોના થયા, પણ આ ગરીબને કોરોના લાગુ નથી પડ્યો કે પડ્યો છે? જે હાઈલી કે સોફિસ્ટિકેટેડ છે એને જલ્દી લાગુ પડી ગયો કોરોના. અને આ ઝુંપડપટ્ટી વાળા, બોમ્બે ની ઝુંપડપટ્ટી વાળાના અહીંયા બધા કામ વાળા આવતા તો કોઈને કશું એટલું બધું વસ્તુ નથી. એના રેઝિસ્ટન્સ પાવર વધી જાય તમારું. વાઇટાલિટી જે એનો પાવર છે એનો વધી જાય તમારે, એને કશું ના કરે. बराबर. तो बॉम्बे में जो धारा भी है ना कुछ, वो इतना कंजेस्टेड है, मतलब आप तो 2 फीट का बोलते हो तो एक फीट का ही डिस्टेंस होता है एक घर के बीच में दूसरा. तो उसमें सरकार का भी ऐसा ही पेपर में पढ़ रहा था, सरकार का भी बहुत चिंता हो गया था जी इसको कैसे बचाए. हम तो 5 फुट 6 फुट का अंतर रखने के लिए बोलते हैं, उधर कैसे गलत. तो लेकिन देखने जाएगा तो उधर मोर्टेलिटी रेट सबसे कम हुआ, क्योंकि उसका उतना क्या बोलता है रेजिस्टेंस पावर ज्यादा है. રેઝિસ્ટન્સ પાવર આ બધી વસ્તુ સમજવાનો ભાગ રહે. હવે આપણને તો દ્રષ્ટિ મળી છે એટલે આપણે અહિંસા ધર્મ બહુ જુદી રીતે કરવાનો ભાગ રહે છે. આ શું ને પહેલા તો અલગ અલગ પ્રકારની માન્યતાઓના પ્રતિક્રમણો કરવા પડશે, એટલે માન્યતાઓથી મુક્ત થવું પડશે. પછી જે કંઈ પણ તમે વ્રત નિયમ લીધા છે, બાધા આખડી લીધી છે, તે બધી એ માન્યતામાંથી મુક્ત થવું પડશે. આ મને કામમાં આવશે, આ મને કામમાં નહીં આવે, એ બધી માન્યતાથી મુક્ત થવું તો ત્યાર પછી અહિંસા ધર્મને તમે કરી શકશો. ખરેખર માન્યતા હૈ ઉસકે લિયે ક્રિયા હોતા હૈ. હા એટલે જ ક્રિયા થાય ને આ બધી વસ્તુ થાય, એટલે બચાવનારો થાય ને મારનારો થાય બધી વસ્તુ. હવે તો બધી मान्यता मैंने जूनी बिलीफ जो है वो उसको उड़ जाता है तो मान्यता भी नहीं रहता है और सामने क्रिया भी अपने सोचना नहीं पड़ता है. ऐसा जो भी होगा व्यवस्थित के अंदर अधीन हो जाएगा, संजोग उसी हिसाब से मिलेगा. अच्छा, आपका जो उपादान और निमित्त की जो बात चल रहा था शुरुआत में, तो उसमें तो दादा ने निमित्त को बहुत ज्यादा इम्पोर्टेंस दिया हुआ है. उसका कारण भी दाखला के हिसाब से मेरा जैसा -% वाले को भी ज्ञान मिल गया. वो एक तो निमित्त के हिसाब से हुआ ना, उपादान तो क्या था नहीं, तो वो जो बेयर मिनिमम बोलते हैं वो उतना उपादान था जो -% में है, लेकिन निमित्त मिल गया तो काम हो गया. નિમિત્ત મિલે એટલે આપણે લોકો નિમિત્તને વધારે પણ ખરેખર 50% એનું કામ છે. ઉપાદાનનું પણ મહત્વ કરવું, પછી ઉપાદાન વાળા ખાલી ઉપાદાનનું જ મહત્વ આપ્યું, નિમિત્તને ઉડાડી દીધું. બરાબર. એવી રીતે નિમિત્તે ઉપાદાનને ઉડાડી દીધું, એવી રીતે બધી વસ્તુ છે. પણ જે ઉપાદાનને મહત્વ આપ્યું હતું એટલે ત્યાં આગળ પછી એને એવું બોલવું પડે કે નિમિત્ત હોય તો જ ઉપાદાન એ થઈ શકે. એટલે પછી ત્યાં આગળ એવી રીતે થયું કે નિમિત્ત મોટું છે અને ઉપાદાન ઘણું છે.
પણ જો ટેકનિકલી જોઈએ તો બે બે એની જગ્યાએ બે જરૂરી बिना उपादान तो निमित्त भी नहीं मिलने वाला है. એક એવો પક્ષ છે કે ઉપાદાન થી જ થાય છે, નિમિત્ત થી કશું નથી થતું. તો એ રીતે પછી આ વિષયને મૂકવામાં આવેલો वो उसमें उपादान के साथ में आपने क्या भाव किया, क्या किधर टेंडर भरा, उसके हिसाब से निमित्त मिलेगा ना. हाँ, अभी टेंडर अगर मतलब व्यवहारिक सुख संसारिक सुख के लिए मांगा तो निमित्त कहाँ मिलेगा, उधर ही खर्च हो जाएगा. જે તમારા ભાવો છે સામાન્ય રીતે તમારા બધો જે બી ઉપયોગ છે બધું ભૌતિક સુખ માટે જ છે, તો એ ટાઈપના નિમિત્તો મળી આવે તમને. એ ટાઈપના નિમિત્તો મળી આવે પછી તમને એમાંથી બધા દુઃખો અને બધો ત્રાસ થાય તો પછી થાય કે કેમ કરીને એવા પુરુષ મળે કે જેનાથી મુક્ત થઈ જવું. તો એ એનો ભાવ થાય એટલે ઉપાદાન એ રીતનું એનું મજબૂત બને તો પછી એવું નિમિત્ત બને તો આ દાદા ભગવાન મળી જાય તો આપણું કામ થઈ ગયું. अच्छा, दूसरा मेरा प्रश्न ऐसा था, अभी कुछ दिन पहले एक दादा की वीडियो था, तो उसमें आसक्ति और प्रेम के ऊपर डिस्कशन चल रहा था. कोई महात्मा पूछा था, तो दादा ने तो दोनों का डिफरेंस समझा दिया. जैसे आसक्ति में उतार चढ़ाव होता है, प्रेम तो एक धरा होता है, उसमें कोई आगे ऊपर नीचे होता ही नहीं है. और प्रेम जगत में मिलना बहुत रेयर है, मतलब मिलता ही नहीं है, ऐसा बोला है. यानी पुरुष के सिवाय प्रेम नहीं होता है. लास्ट में उसमें एक बात आ गया, बात को बोला जिसका आगे कुछ बात नहीं निकला. ये प्रेम एक परमात्मा से, प्रेम एक परमात्मा से. तो इसको क्या स्वभाव के हिसाब से बोल रहा है? जो गुण परमात्मा का जो गुण है वो प्रेम है, ऐसा हिसाब से बोलना चाहते हैं કે આ જ્યારે કે વધઘટ ના થાય એને પ્રેમ કેમ આવે છે? હવે વધઘટ ના થાય તો એ શું સૂચવે છે? વધઘટ ના થાય એટલે શું સૂચવે છે? એને આખું જગત એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું, એઝ ઇટ ઇઝ સમજાઈ ગયું. એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું, એઝ ઇટ ઇઝ સમજાઈ ગયું એટલે કોઈ પણ પ્રકારનો એનો પ્રશ્ન નથી, કોઈ પણ પ્રકારનું સ્પંદન નથી, કોઈ પણ પ્રકારનો વિકલ્પ કે સંકલ્પ નથી. વાંચું ને એટલે પ્રેમ એ જ પરમાત્મા છે. વાંચું ને કે ના સમજાય? પ્રેમ એટલે આ ભગવાન કેવા હોય? પ્રેમ સ્વરૂપ હોય, એને દયા ના હોય. વાંચું ને પ્રેમ સ્વરૂપ હોય તમારે, કારણ કે એ જોયા જ કરે તમારે બધી વસ્તુ. આ ખરાબ છે, સારો છે, આ ઊંચી નાતીનો છે, નીચી નાતીનો, એ દ્રષ્ટિ જ ના હોય. પ્રેમ સ્વરૂપ જ હોય. उसको एक साथ में बोल सकता है संपूर्ण वितराग. हाँ, संपूर्ण वितराग થઈ ગયો, સંપૂર્ણ વિતરાગ થઈ ગયો. અને ઉપર से करुणा दृष्टि, કરુણા હોય એટલે એ સંપૂર્ણ વિતરાગ થઈ ગયો એટલે બેઝિકલી આખું જગત એને એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું, એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું. એટલે તમે એમની પાસે જઈને ગમે તેટલી કોઈની કમ્પ્લેન કરો, પુરાવા સાથે કરો, તેમ છતાંય એને ખુલાસાને સમાધાન આપે અને એનો વિકલ્પ ઉડાડે. સામાન્ય રીતે બધા નિર્વિકલ્પ હોય તો એને વિકલ્પ આપે, નિર્વિકલ્પ તો બનાવી જ નથી શકતું. અને જ્ઞાની તો આખું જગત વિકલ્પી છે અને નિર્વિકલ્પ બનાવી દે. એટલે કે તારે છૂટું છે તો ભગવાન પણ બાંધી નહીં શકે, અને તારે બંધાવું છે તો ભગવાન પણ તને છોડાઈ નહીં શકે. આ દ્રષ્ટિ વેદી તો એ પ્રેમ સ્વરૂપ થઈ ગયો એટલે પરમાત્મા થઈ ગયો. આ રીતે જ બધું છે. परमात्मा का स्वभाव के हिसाब से उसको प्रेम बोला हुआ है. શું કહો છો? परमात्मा में परमात्मा का स्वभाव भी प्रेम स्वरूप है. स्वभाव हाँ, स्वभाव પરમાત્માનો બરાબર છે, ખરું. પરમાત્માનો સ્વભાવ પ્રેમ સ્વરૂપ છે, બરાબર છે. પ્રેમ સ્વરૂપ છે. બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સુબોધજી.